અહીંયા હનુમાન દાદાની વાડીનો એક કૂવો છે. એ કૂવાના પાણીમાં કોઈ પણ માણસને સાદું કૂતરું કે હડકાયું કૂતરું કર્યું હોય. હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો હું આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું તમારા માટે. અમે આજે જઈએ છીએ વાડીવાળા દાદા, મહેતા ખંભાળિયા ગામ. હનુમાનજી દાદાનું બહુ સરસ મજાનું જૂનું મંદિર છે. તો ચાલો હું આજે તમને વાડીવાળા દાદાના દર્શન કરાવું. જો આ ભાઈ દર્શન કરવા જાય છે, આ ભાઈ જાય છે. બહુ જૂનું મંદિર છે, અમારે વર્ષો જૂનું મંદિર છે. સત્ય છે હનુમાન દાદા. જય હનુમાન દાદા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. આ છે વાડીવાળા દાદાનો ગેટ. આમ તો અત્યારે પબ્લિક કોઈ હોય નહીં, શનિવારે વધારે પબ્લિક આવે. કષ્ટ ભંજન દેવ સત્ય છે. જય બજરંગ બલી. અહીંયા એક બીજું પણ સત્ય તમને જણાવું. અહીંયા હનુમાન દાદાની વાડીનો એક કૂવો છે. એ કૂવાના પાણીમાં કોઈ પણ માણસને સાદું કૂતરું કે હડકાયું કૂતરું કર્યું હોય તો ખાલી અહીંયા આ પાણીથી તમારે નાહી લેવાનું. કોઈ જાતના ઇન્જેક્શન કે દવા લેવાની જરૂર નહીં પડે. એટલું અહીંયા સત્ય છે હનુમાન દાદાનું. અહીંયા આગળ છે કૂવો. હમણાં આપણે આ ટેણી અને હાથ પગ ધોવડાવીએ. આ છે કૂવો. આખો ભર્યો રહી છે ને. હવે આ પાણીમાં આપણે હાથ પગ ધોવાના નહીં. તું ભરી ગઈ ડોલ? ભરાય. ખીંચો 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 ખીંચો. મૂક દીધું. ધોઈ નાખો હાથ પગ. હાલો. આ છે હનુમાન દાદાનું સત્ય મંદિર, મહેતા ખંભાળિયા ગામ. મહેતા ખંભાળિયા ગામની સીમમાં કે વાડીમાં આવેલું છે આ મંદિર. જરૂરથી આવજો મિત્રો દર્શન કરવા માટે. જો અમારા ટેણિયા હાથ પગ ધોઈ લીધા, હવે હું ધોઈ લઉં. અહીંયા છે નારિયેળની છોતી કાઢવાનું. આમાંથી નારિયેળની છોતી કાઢવાની આપણે. હાલ બાબલા, શ્રીફળ લાવો. તને આવડે? તને આવડે? કાઢ તો, કાઢ તો ખરો. શીખવાડવું. જય વાડીવાળા દાદા.
મિત્રો આપણે ફાઇનલી દર્શન થઈ ગયા છે દાદાના. હવે જઈશું ઘર તરફ. ઘરે જઈશું ને? જો અમારા છોકરા દર્શન કરવા આવ્યા હતા. ગયા શનિવારના લાગ્યા હતા કે દાદાને વાડીએ જવું. આજે મેળ પડ્યો. તો હવે જઈએ આપણે ઘરે. આપણી માણકી છે, આ માણકી છે આપણી. અહીંયા આવો એટલે 5-10 મિનિટ જીવને શાંતિ મળે. હો ભાઈ, મજા આવે એવું છે. કા મજા આવે ને? કેવી મજા આવે? હું જ્યારે અમદાવાદથી અહીંયા આવ્યો હોય એટલે અહીંયા દર્શન કરવા 100% આવવાનું, પછી જ ઘરે જવાનું. ચલો મળીએ. જય વાડીવાળા દાદા. અહીંયા છે ને ભાઈ, બીજું એક તમને કહેવાનું ભૂલી ગયો કે અહીંયા દર શનિવારે દાદાને ચૂરમાનો પ્રસાદ ચડાવે છે લોકો. તમારા શરીરની અંદર તમને કોઈ પણ તકલીફ હોય, તમે દાદાનું નામ લઈને એવું બોલો કે દાદા અમારા ઘરની અંદર સુખ શાંતિ માટે સારું થઈ જાય, કોઈ બીમાર હોય હું તમારી વાડીએ આવીને લોટ કરી જઈશ. લોટ અમારા ગામડાની ભાષામાં લોટ કે દાદાનો, એટલે ચૂરમું બનાવે અહીંયા પ્રસાદમાં. એટલે આ ખાસ કરીને છે અહીંયા રસ્તો તમારે ગામમાં મહેતા ખંભાળિયાથી લગભગ 1.5 કિલોમીટર જેવું છે અંદર. રસ્તો થોડો કાચો છે. હજુ આવો હું તમને બતાવું. આવો રસ્તો છે ભાઈ. પણ શનિવારે તમારે ટ્રાફિક બહુ હોય. હા ભાઈ, 4 વ્હીલ લઈને આવો ને, બહુ ટ્રાફિક હોય છે. ચાલો તો મળીએ. જય વાડીવાળા દાદા. જય વાડીવાળા દાદા. જો મિત્રો, તો હું તમને આ વાડીવાળા દાદા ક્યાંથી જવાય એનું લોકેશન બતાવી દઉં. હા, ગોંડલ તરફથી હાઈવે આવે. ગોંડલથી તમે કુંભાજી દેરડી તરફ જાઓ, કુકાવાવ અમરેલી તરફ, એટલે વચ્ચે મહેતા ખંભાળિયા ગામ આવશે. ત્યાં આ બોર્ડ મારેલું છે, જય વાડીવાળા દાદા. તો અહીંથી જવાશે તમારે દાદાના મંદિર તરફ. જય વાડીવાળા દાદા. બરાબર, જરૂરથી પધારજો અને દાદાના દર્શન અવશ્ય કરજો ભાઈ. જય વાડીવાળા દાદા. આ છે અમારા ગામનો રસ્તો, જોઈ લ્યો. મહેતા ખંભાળિયાથી મોટા સુખપુર. અમારું ગામ મોટા સુખપુર. હો ભાઈ, યશરપરાની ધાર. જો અમારે આવો રસ્તો છે, જુઓ, સિંગલ પટ્ટીનો, પણ સારો, બહુ સરસ. અમારા આ ભાઈને તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, એટલે ગયા હતા હનુમાન દાદાના દર્શન કરવા. આ ભાઈ આવ્યા. આ ભાઈ, શું નામ છે ભાઈ? કુંજ. આખું નામ ભાઈ? શર્માય નથી બોલતો. હાલો મિત્રો, અમે આવી ગયા અમારે એક મામાને મળવા. જો એ અમારી રાહ જોઈને ઊભા છે. અમારા મામા જગદીશ મામા. મળીએ. ભાઈ, આ અમારે સ્કૂલના છોકરાઓ છે, એટલે અહીંયા બહારગામ ભણવા જતા હોય એટલે અહીંયા કઈ સાયકલની કઈ સુવિધા હોય નહીં, તો કીધું બેહાડી લઈએ આપણે. બેસી ગયા છોકરાઓ. કેટલામાં ભણે? 9. તું? કયું ગામ? કોનો છોકરો? ભરવાડ. ગુગા કાકાનો? એટલે આ તો ભાઈ આપણા જ છે. હાલો તો હાલો મિત્રો, આ છોકરાઓનું સ્ટેશન આવી ગયું છે, તો આપણે અહીં ઉતારી દઈશું. આવજો ભાઈ, ટાટા બાય. જો આ છોકરાઓ બધા, જો અમુક સાયકલ લઈને જાય, અમુક હાલતા હાલતા આવે. બાય બાય. મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. વાડીવાળા દાદાને ત્યાં દર્શન કર્યા, સ્કૂલના છોકરાઓને હેલ્પ કરી આપણે, અને હવે હું આવી ગયો છું મારા ઘેર. આ છે આપણું ઘર. જો આ અમારી ઈ છે, ઈ અમારી ઈ શું બને છે? બની ગયું?
બનાવું છું. જો ભાઈ હજી તો અમારે રસોઈ થાય છે. હજી તો કંઈક મૂક્યું છે દાળ. ખબર નહીં શેની દાળ બનાવી છે. આ અમારે મોતી આવજો લે બહાર જો લે હેલા ભાઈ ઓરને માં મેકની પણ પપ્પા મન ન રહી ગયા. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભાઈ. બરાબર, ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી મળીએ એક નવા વિડીયોમાં બીજી વાર. આવજો.